હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આજના આપણે ટોપિક નંબર 14.1.1 વિટામિન્સ વિશે જોઈશું. સૌપ્રથમ વિટામિન્સ એટલે શું? તો વિટામિન્સ એ એવા જટિલ કાર્બનિક અણુ છે કે જે શરીરમાં આપણને અલ્પ માત્રામાં જરૂરી છે અને તેમની ઉણપને કારણે શરીરમાં વિશિષ્ટ પ્રકારના રોગો થાય છે. તો વિટામિન્સ એટલે શું તે પહેલાં ખ્યાલ હોવું જોઈએ આપણને. આખું ટોપિક શીખવા પહેલાં તો વિટામિન્સ એવે એટલે they are complex organic molecules which are required in very small amount which deficiency lead to severe disease inside the body. એટલે તેઓ જટિલ કાર્બનિક અણુ છે, અલ્પ માત્રામાં જરૂરી છે અને તેમની ઉણપને કારણે શરીરમાં વિશિષ્ટ રોગો થાય છે. આ વિટામિન્સ જે છે તેમનું વર્ગીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યર કોમ્પિટિટિવ એક્ઝામ. તો વિટામિનનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થાય. પહેલું દ્રાવ્યતાને આધારે અને બીજું શરીરમાં સંશ્લેષણને આધારે. દ્રાવ્યતાને આધારે વિટામિન પાછા 3 પ્રકારમાં ડિવાઈડ થાય. અમુક વિટામિન એવા હોય કે જે પાણીમાં દ્રાવ્ય હોય, જેને વોટર સોલ્યુબલ વિટામિન કહેવાય. અમુક વિટામિન એવા હોય કે જે ચરબીમાં દ્રાવ્ય હોય, જેને ફેટ ઓર લિપિડ સોલ્યુબલ કહેવાય. અમુક વિટામિન એવા હોય કે જે પાણી અને ચરબી બંનેમાં અદ્રાવ્ય હોય, બરાબર, જે વોટર અને ફેટ કેવા છે, ઇનસોલ્યુબલ છે. એટલે સોલ્યુબિલિટીના બેઝ પર જોઈએ તો વિટામિનને પાછા 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. પાણીમાં દ્રાવ્ય વિટામિન, વોટર સોલ્યુબલ વિટામિન, ચરબીમાં દ્રાવ્ય વિટામિન, ફેટ ઓર લિપિડ સોલ્યુબલ વિટામિન જેને કહેવાય, અને પાણી અને ચરબી બંનેમાં જ અદ્રાવ્ય, ધેટ ઇઝ વોટર એન્ડ ફેટ ઇનસોલ્યુબલ વિટામિન. તેમાં પાણીમાં દ્રાવ્ય વિટામિન કયા કયા છે? તો બીસી શબ્દ યાદ રાખવાનો. શું યાદ રાખવાનું? બીસી. એટલે વિટામિન બી સંકીર્ણ અને વિટામિન સી એ બંને કેવા વિટામિન છે? તો તેઓ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. વધુમાં બી સંકીર્ણ વિટામિન છે તે આર ઓલ્સો સબ ક્લાસિફાય એઝ B1, B2, B5, B6 અને B12. તેમાં આપણી ટેક્સ્ટબુકમાં B1, B2, B6 અને B12 આપેલા છે. એડિશનલ આપણે B5 યાદ રાખવાનો હશે. એટલે આપણને પહેલા ક્વેશ્ચન એમ પૂછાય કે નીચેનામાંથી કયો જલદ્રાવ્ય વિટામિન છે, એટલે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. તો તે કયા? તો વિટામિન બી અને વિટામિન સી. તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે સંકીર્ણ, જેમાં જ B1, B2, B5, B6 અને B12નો સમાવેશ થાય. તો તેઓ વોટર સોલ્યુબલ વિટામિન છે. આ વિટામિનની મર્યાદા શું છે કે તેને આપણે રેગ્યુલર ડે ટુ ડે ફૂડ ડાયટમાં આપણે ઇન્ક્લુડ કરવા પડે. એટલે રોજિંદા આહારમાં એમને આપણે લેવા પડે, કારણ કે તેઓ સરળતાથી આપણા યુરિનમાંથી એક્સક્રીટ થઈ જતા હોય છે. અને યુરિનમાંથી એક્સક્રીટ થઈ જતા હોય એટલે તેઓ શરીરમાં સ્ટોર નહીં પામે, અને શરીરમાં સ્ટોર નહીં પામે દેટ મીન્સ આપણે એને એવરી ડે આપણે રૂટીન લાઈફમાં બોડીમાં દાખલ કરવા પડે. પણ એમાં પણ એક વિટામિન છે, ધેટ ઇઝ વિટામિન B12, કે જે એકમાત્ર બી કોમ્પ્લેક્સમાંનું વિટામિન છે કે જે શરીરમાં સંગ્રહ પામે છે. તો હવે અહીંયાથી ક્વેશ્ચન પૂછાય, નીચેનામાંથી કયું જલદ્રાવ્ય વિટામિન શરીરમાં સંશ્લેષણ પામે છે? નીચેનામાંથી કયું જલદ્રાવ્ય વિટામિન જે શરીરમાં સંશ્લેષણ પામે છે, એટલે કે સંશ્લેષણ કરતાં સંગ્રહ પામે છે, તે શબ્દ બોલવો વધારે ઉચિત છે, કારણ કે સંશ્લેષણનું બીજું ઇન્ટરપ્રિટેશન થાય છે. તો વિટામિન B12 છે તે એકમાત્ર જલદ્રાવ્ય વિટામિન જે છે જે શરીરમાં શું પામે છે? સંગ્રહ પામે છે. તો જલદ્રાવ્ય વિટામિનમાં આપણે કેટલી વસ્તુ યાદ રાખવાની? તો જલદ્રાવ્ય વિટામિન એટલે એવા વિટામિન કે જે પાણીમાં દ્રાવ્ય છે. તેના એક્ઝામ્પલ બીસી શબ્દ યાદ રાખવાનો. બીસીમાં બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી. બી કોમ્પ્લેક્સમાં પણ B1, B2, B5, B6 અને B12. અને આ વિટામિનને આપણે રેગ્યુલર ડાયટ્સમાં લેવા જોઈએ, કારણ કે તેઓ શરીરમાં સ્ટોર નથી થઈ શકતા એક્સેપ્ટ વિટામિન B12. એટલે ડે ટુ ડે ફૂડ હેબિટમાં આપણે એમને ઇન્ક્લુડ કરવા જોઈએ. સેકન્ડ વિટામિન જે છે તો તે ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે. અમુક વિટામિન એવા હોય કે જે પાણીમાં અદ્રાવ્ય હોય પરંતુ ચરબીમાં દ્રાવ્ય હોય, તેમને લિપિડ સોલ્યુબલ ઓર ફેટ સોલ્યુબલ વિટામિન કહેવાય. તેનું એક્ઝામ્પલ છે કેળા. એટલે વિટામિન કે, વિટામિન ઈ, વિટામિન ડી અને વિટામિન એ. તો આ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે. તો આ પ્રકારના વિટામિન છે તો શરીરમાં ક્યાં સંગ્રહ થાય? તો તેઓ મેદસ્વી પેશી, એડિપોઝ ટિશ્યુ અને લીવર એટલે કે યકૃતમાં સ્ટોર થાય છે. ધીસ ટુ આર ફેટ સ્ટોરિંગ ટિશ્યુઝ.
એટલે કે જે લિપિડનો સંગ્રહ કરતા પેશીઓ છે. તો ચરબીમાં દ્રાવ્ય વિટામિન એટલે શું? તો જે વિટામિન લિપિડમાં સોલ્યુબલ છે, ચરબીમાં દ્રાવ્ય છે, બરાબર, ઓઇલ સોલ્યુબલ છે, તેવા વિટામિનને આપણે ચરબીમાં દ્રાવ્ય વિટામિન કહીએ. તેના એક્ઝામ્પલ છે વિટામિન કે, વિટામિન ઈ, વિટામિન ડી અને વિટામિન એ. તો તેઓ લીવરમાં અને એડિપોઝ ટિશ્યુમાં શરીરમાં સ્ટોર થાય છે. ધે આર ફેટ સ્ટોરિંગ ટિશ્યુઝ. થર્ડ વિટામિન જે છે તે કેવા વિટામિન છે? જે પાણી અને ચરબી બંનેમાં અદ્રાવ્ય છે. પાણી અને ચરબી બંનેમાં અદ્રાવ્ય. That means they are water as well as fat or insoluble vitamin. તેનું એકમાત્ર ઉદાહરણ છે વિટામિન એચ. આ દ્રાવ્યતાને આધારે વિટામિન થયું, જેમાં અમુક વિટામિન પાણીમાં દ્રાવ્ય, અમુક વિટામિન ચરબીમાં દ્રાવ્ય અને અમુક વિટામિન પાણી અને ચરબી બંનેમાં અદ્રાવ્ય છે. હવે શરીરમાં સંશ્લેષણ પામે તેવા વિટામિન. તો શરીરમાં સંશ્લેષણને આધારે વિટામિનને આપણે બે પ્રકારે વર્ગીકૃત કરી શકીએ. અમુક વિટામિન્સ એવા છે કે દે આર સિન્થેસાઇઝ ઇનસાઇડ ધ બોડી, તેઓ શરીરમાં સંશ્લેષણ પામે છે. અને અમુક વિટામિન એવા છે કે જે શરીરમાં સંશ્લેષણ પામતા નથી. શરીરમાં સંશ્લેષણ પામે તેવા વિટામિન કયા? તો કેબીડીએ. જો અહીંયા જો કેળા છે તો એના જેવું જ આપણે બીજું શું યાદ રાખવાનું? કેબીડીએ. વિટામિન કે, વિટામિન બી, વિટામિન ડી અને વિટામિન એ આ એવા વિટામિન છે જે શરીરમાં સંશ્લેષણ પામે છે. જ્યારે છે એટલે વિટામિન સી, વિટામિન એચ અને વિટામિન ઈ તેઓ શરીરમાં સંશ્લેષણ પામતા નથી. ક્વેશ્ચન પૂછાશે કે નીચેનામાંથી કયા વિટામિન શરીરમાં સંશ્લેષણ પામે છે અને કયા વિટામિન શરીરમાં સંશ્લેષણ પામતા નથી? તો વિટામિન કે, બી, ડી એન્ડ એ આની જેમ, કેળાની જેમ, કેળામાં જ્યાં ઈ છે ત્યાં ઈની જગ્યાએ આપણે બી પ્લેસ કરવાનો, તો કેબીડીએ. તો વિટામિન કે, બી, ડી, એ તેઓ શરીરમાં સંશ્લેષણ પામે છે. જ્યારે છે એટલે વિટામિન સી, વિટામિન એચ અને વિટામિન એ, ઈ તેઓ શરીરમાં સંશ્લેષણ પામતા નથી. તેઓ શરીરમાં સંશ્લેષણ પામે છે તો વેર ધે સિન્થાઇઝ. તો વિટામિન કે અને વિટામિન બી જે છે તે શરીરમાં ઇન્ટેસ્ટાઇનમાં એટલે કે આંતરડામાં સૂક્ષ્મજીવો દ્વારા સંશ્લેષણ પામે. ક્વેશ્ચન પૂછાય છે કોમ્પિટિટિવમાં કે નીચેનામાંથી કયો વિટામિન શરીરમાં આંતરડામાં સૂક્ષ્મજીવો દ્વારા સંશ્લેષણ પામે છે? તો વિટામિન કે અને વિટામિન બી. વિટામિન ડી એ ચામડી દ્વારા સૂર્યપ્રકાશમાંથી સિન્થેસિસ પામે છે. વિટામિન એ કેરોટીનમાંથી સંશ્લેષણ પામે. આમ વિટામિન કે, બી, ડી, એ તેઓ શરીરમાં સંશ્લેષણ પામે એટલે ફૂડ હેબિટમાં જો તેઓ સેક્રિફાઈસ થતા હોય તો પણ ચાલી જાય. એટલે આપણને રેગ્યુલર ફૂડ ડાયટમાંથી તે ઓછી માત્રામાં મળે તો બી ચાલે, બિકોઝ દે આર સિન્થેસાઇઝ ઇન અવર બોડી. પરંતુ આ વિટામિન એવા છે કે જે શરીરમાં સંશ્લેષણ પામતા નથી, તેને કમ્પલસરી રેગ્યુલર આપણે ફૂડ હેબિટમાં ઇન્ક્લુડ કરવા જોઈએ. મોટેભાગના વિટામિન સંયોજનો જે છે તે આપણા શરીરમાં સંશ્લેષણ પામી શકતા નથી, પરંતુ પ્લાન્ટ કિંગડમ જે છે એટલે વનસ્પતિ જે છે તે આ બધા જ વિટામિન સંયોજનનું સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે. માટે જે આપણા વનસ્પતિઓ જે છે અને જે વિટામિન્સ જે છે તેને આપણે આવશ્યક ખાદ્ય ઘટકો કહીએ. શા માટે વિટામિન્સને આપણે અસેન્શિયલ ફૂડ કહીએ? અસેન્શિયલ ફૂડ એટલે આવશ્યક ખાદ્ય ઘટકો. બિકોઝ ઘણા બધા વિટામિન્સ જે છે તે આપણા શરીરમાં સંશ્લેષણ પામી શકતા નથી. શરીરમાં સંશ્લેષણ નહીં પામી શકે એટલે આપણે બહારથી એને કમ્પલસરી આપણા શરીરમાં દાખલ કરવા પડે, બરાબર, બાય ફૂડ સોર્સિસ, બાય મિલ્ક સોર્સિસ, બાય ગ્રીન લીફી વેજીટેબલ સોર્સિસ. તો આ પ્રમાણે આપણે શરીરમાં વિટામિનને બહારથી ફૂડ હેબિટ દ્વારા દાખલ કરવા પડે. માટે જ વિટામિનને આપણે અસેન્શિયલ ફૂડ કહીએ છીએ, આવશ્યક ખાદ્ય પદાર્થો કહીએ. તો આ જે વિટામિનનું ક્લાસિફિકેશન છે કે જેમાં વિટામિનને તેની દ્રાવ્યતાને આધારે અને શરીરમાં સંશ્લેષણને આધારે વર્ગીકૃત કરવામાં આવેલા છે. તો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્લાસિફિકેશન. નીટ માટે આના બેઝ પર ક્વેશ્ચન પૂછાય. કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય? નીચેનામાંથી કયું જલ દ્રાવ્ય છે, કયું ચરબીમાં દ્રાવ્ય છે, કયું ચરબી અને પાણી બંનેમાં અદ્રાવ્ય છે, કયું જલ દ્રાવ્ય નથી, કયું લિપિડ સોલ્યુબલ નથી, કયું શરીરમાં સંશ્લેષણ પામે છે, કયું શરીરમાં સંશ્લેષણ પામતું નથી, કયું શરીરમાં ક્યાં સંશ્લેષણ પામે છે. એટલે આટલા ટેબલમાંથી જ બધા જ ક્વેશ્ચન પૂછાવાની 100% શક્યતા છે. તો પહેલાં આ ક્લાસિફિકેશનને આપણે પરફેક્ટ કરવાનું. અત્યારે જ આપણે જોયું
કે વિટામિન્સ આર અસેન્શિયલ ફૂડ પાર્ટ્સ, એટલે કે તેઓ શરીરમાં મોટેભાગના વિટામિન શરીરમાં સંશ્લેષણ નથી પામતા, એટલે એને બહારથી આપણે કમ્પલસરી ફૂડ હેબિટ મારફતે શરીરમાં દાખલ કરવા પડે. જો આપણે એને આહારમાં એમની ઉણપ હોય તો એને લીધે શરીરમાં જુદી જુદી સમસ્યા સર્જે. આપણે બિગિનિંગમાં ડેફિનેશન પણ જોઈ કે દે આર કોમ્પ્લેક્સ ઓર્ગેનિક મોલેક્યુલ્સ, એટલે કે જટિલ કાર્બનિક અણુઓ છે કે જે શરીરમાં અલ્પ માત્રામાં જરૂરી છે, એટલે એમની વધુ માત્રા પણ શરીર માટે હાનિકારક છે. તો એના બેઝ પરથી આપણે બે સમસ્યાઓને ધ્યાનમાં રાખવાની, એક હાઇપર વિટામિનોસિસ અને સેકન્ડ છે અવિટામિનોસિસ. હાઇપર વિટામિનોસિસ એટલે શું? તો તે જ્યારે શરીરમાં વધુ પડતા ચરબી દ્રાવ્ય વિટામિનનો ઉપયોગ કરવામાં આવે, બરાબર, જ્યારે શરીરમાં વધુ પડતા ચરબી દ્રાવ્ય વિટામિનનો ઉપયોગ કરવામાં આવે તો ત્યારે એનાથી કઈ સમસ્યા સર્જાય છે? હાઇપર વિટામિનોસિસ સમસ્યા સર્જાય છે. તો વર્ડ શું કહે છે? હાઇપર. હાઇપર એટલે વધારે, ને વિટામિનોસિસ એટલે શરીરમાં કોઈ વિટામિનનું પ્રમાણ વધારે. પણ તે કયા વિટામિન ખાસ યાદ રાખવાના? ચરબી દ્રાવ્ય વિટામિન, જેને ફેટ સોલ્યુબલ વિટામિન કહેવાય. એ વિટામિનોસિસ એટલે શું? શરીરમાં જ્યારે એક કે તેથી વધુ વિટામિનની ઉણપ સર્જાય, બરાબર, તો એનાથી જે સમસ્યા જે સર્જાય તેને શું કહેવામાં આવે છે? આપણે એ વિટામિનોસિસ. તો અહીંયા બે વર્ડ યાદ રાખવાના, હાઇપર વિટામિનોસિસ અને એ વિટામિનોસિસ. હાઇપર વિટામિનોસિસ એટલે શું? તો શરીરમાં એક કે તેથી વધારે ચરબી દ્રાવ્ય વિટામિન જે છે તેનું વધુ પડતું જો સેવન થાય તો એનાથી એ સમસ્યા સર્જાય. એ વિટામિનોસિસ સમસ્યામાં એક કે તેથી વધારે વિટામિનની ડેફિશિયન્સી, ઉણપ જો શરીરમાં સર્જાય તો તેને એ વિટામિનોસિસ સમસ્યા કહેવામાં આવે છે. હવે આપણે એક ટેબલ શીખીશું કે જેમાં આપણે 10 થી 11 વિટામિનના નામ, એમના સ્ત્રોત અને એના ઉણપથી થતા રોગ વિશે ડિસ્કશન કરવાના છે. ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ. તમારે પરફેક્ટ યાદ રાખવાનું છે, કારણ કે નીટની એક્ઝામ માટેનું આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. આ ટેબલમાં જેટલી વસ્તુ ઇન્ક્લુડેડ છે તે બધી જ વસ્તુ તમારા માટે જરૂરી છે. મંડેની જે ટેસ્ટ છે તેમાં આ ટેબલમાંથી મેં ક્વેશ્ચન પૂછેલા છે, એટલે આ ટેબલ પરફેક્ટ રેડી કરજો. ક્લાસિફિકેશન અને વિટામિન્સના આ ટેબલમાંથી 2 ક્વેશ્ચન આવશે તમને મંડેની નીટની એક્ઝામમાં. અત્યારથી પહેલેથી જ કહી દઉં તો એ બહાને તમારું ટેબલ રેડી થઈ જશે, કારણ કે મારો સ્વાર્થ શું છે? નીટની એક્ઝામ માટે તમારે આ ટેબલને પરફેક્ટ રેડી કરવાનું અને ક્લાસિફિકેશન પરફેક્ટ રેડી કરવાનું. સ્ટાર્ટ કરીએ વિટામિન એથી. વિટામિન એ જે છે તેને આપણે રેટિનોલ કહીએ, જેને બ્રાઇટ આઈ વિટામિન કહીએ. શા માટે એને બ્રાઇટ આઈ વિટામિન કહેવામાં આવે? બિકોઝ એની ઉણપથી આંખના રોગો થાય છે, અને એ જો પૂરતા પ્રમાણમાં લેવામાં આવે તો આંખની તંદુરસ્તીને આપણે લાંબો સમય સુધી જાળવી શકીએ છીએ. દેટ્સ વાય વિટામિન એ ઇઝ કોલ્ડ એઝ અ રેટિનોલ, અને જેને જ બ્રાઇટ આઈ વિટામિન કહીએ. ફ્રોમ વેર ઇટ ઇઝ અવેલેબલ? તો કોડ લીવર ઓઇલ ટેબ્લેટ, એટલે માછલીના યકૃતનું તેલ છે, ફિશ લીવર ઓઇલ જેને કહેવામાં આવે. પછી માખણ છે, દૂધ છે અને ગાજર છે, એવા સ્ત્રોતમાંથી આ વિટામિન એ આપણને અવેલેબલ થાય. એની ઉણપથી શું થાય? એટલે જો આપણે વિટામિન એને ફૂડ સોર્સમાં દાખલ નથી કરતા અને આપણા શરીરમાં વિટામિન એની ડેફિશિયન્સી થાય તો પહેલી સમસ્યા જે સર્જાય છે જેને કહેવામાં આવે ઝેરોથેલેમિયા. ઝેરોથેલેમિયામાં શું થાય કે આંખની કોર્નિયા જે છે, આપણી કીકી જે છે, તો તે હાર્ડ થાય અને જેને કારણે આપણું વિઝન લોસ થાય. અને સેકન્ડ વન છે રતાંધણાપણું, જેને જ આપણે નાઇટ બ્લાઇન્ડનેસ પણ કહીએ અને કલર બ્લાઇન્ડનેસ પણ કહીએ છીએ. તો ઝેરોથેલેમિયા અને રતાંધણાપણું એ બંને એવી સમસ્યા છે કે જે વિટામિન એની ઉણપથી થાય, વધારે પડતા પ્રમાણથી નહીં, એની ઉણપથી સર્જાય છે. તો પહેલું વિટામિન એ, જેને રેટિનોલ કહેવાય, જે બ્રાઇટ આઈ વિટામિન છે, જે પૂરતા પ્રમાણમાં લેવામાં આવે તો આંખોને લાંબો સમય સુધી સારી રીતે આપણે વર્ક કરાવી શકીએ છીએ. માછલીના યકૃતનું તેલ, ફિશ લીવર ઓઇલ, પછી માખણ, દૂધ, ગાજરમાંથી મળે. એની ઉણપથી ઝેરોથેલેમિયા અને રતાંધણાપણું જેવી સમસ્યા સર્જાય છે. સેકન્ડ છે વિટામિન B1, જેને થાયમિન કહેવામાં આવે. શેમાંથી મળે? ઈસ્ટ છે, દૂધ છે, લીલા શાકભાજી છે અને અનાજમાંથી મળે. એની સમસ્યાથી શરીરમાં બેરીની સમસ્યા થાય. બેરીમાં શું થાય કે આપણને ભૂખ ઓછી લાગે, અને ભૂખ ઓછી લાગે તેને કારણે જે શરીરની જે વૃદ્ધિ થવી જોઈએ એ વૃદ્ધિમાં શું થાય? રિટાર્ડનેસ આવી જાય. રિટાર્ડનેસ એટલે વૃદ્ધિમાં મંદતા આવી જાય, ગ્રોથ અટકી જાય.
ભૂખ ઓછી લાગે એટલે શરીરમાં ખોરાક ઓછો જાય અને જેને કારણે શરીરની વૃદ્ધિ અટકી જાય છે. થર્ડ વન છે વિટામિન B2, જેને રિબોફ્લેવિન કહેવામાં આવે. વિટામિન B2 શેમાંથી મળે? તો દૂધ છે, ઈંડાની સફેદી છે, યકૃત છે, કિડની છે, આટલામાંથી વિટામિન B2 મળે. એની સમસ્યાથી શું સર્જાય? એટલે કે જો શરીરમાં વિટામિન B2ની ઉણપ હોય તો શું થાય? તો કિલોસિસ. કિલોસિસ એટલે જેમાં મોં અને હોઠની જે કોર્નર છે એટલે કે કિનારીઓ છે તેના પર ચીરાઓ પડે અને એને કારણે એમાંથી બ્લીડિંગ થાય. એને કારણે આપણે જે આપણું માઉથ છે તે પ્રોપર બ્રોડ નહીં કરી શકીએ. એને લીધે ડાર્ક ટંગ એટલે જીભ લાલ ગુમ થઈ જાય છે. ડર્મેટાઇટિસ ત્વચામાં બળતરા થાય અને પાચન ક્રિયામાં પણ શું થાય છે? અવ્યવસ્થા થાય છે. તો વિટામિન B12 આ B2 જેને રિબોફ્લેવિન કહેવાય, જે દૂધ, ઈંડાની સફેદી, યકૃત અને કિડનીમાંથી મળે અને જેની ડેફિશિયન્સીથી કિલોસિસ, જીભ લાલ થઈ જવી, પછી ત્વચામાં બળતરા એટલે જેને ડર્મેટાઇટિસ કહેવાય અને પાચન ક્રિયામાં અવ્યવસ્થા જેવી સમસ્યા સર્જાય છે. પછી વિટામિન B6 જેને આપણે પિરિડોક્સિન કહેવાય. વિટામિન B6 શેમાંથી મળે છે? ઈસ્ટમાંથી મળે, દૂધમાંથી મળે, ઈંડાની જરદીમાંથી મળે. બરાબર. હવે આ બંને જો વિટામિન B2 ઈંડાની સફેદીમાંથી મળે, જ્યારે વિટામિન B6 જે છે તે ઈંડાની જરદીમાંથી મળે છે. વધુમાં એ અનાજમાંથી અને ચણામાંથી પણ મળી આવે. એની ઉણપથી શું થાય? તો એની ઉણપથી કન્વલ્ઝનની ગંભીર સમસ્યા સર્જાય. કન્વલ્ઝન એટલે ખેંચ આવવી, આંચકી જેને આવવી કહેવાય. તો તે ખાસ યાદ રાખવાનું. નીચેનામાંથી કયા વિટામિનની ઉણપથી ખેંચની સમસ્યા સર્જાય, આંચકી આવે? તો તે છે વિટામિન B6. ત્યારબાદ આવે વિટામિન B12 જેને આપણે સાયનોકોબાલામાઇન કહેવાય. આ એકમાત્ર વિટામિન છે જે વનસ્પતિમાં ગેરહાજર છે. ઇટ ઇઝ ધ ઓનલી વન સિંગલ વિટામિન વિચ ઇઝ એબસન્ટ ઇન ગ્રીન લીફી વેજીટેબલ્સ. ઇટ ઇઝ ટોટલી અવેલેબલ ફ્રોમ ધ એનિમલ સોર્સિસ, કે જેમ કે મીટ છે એટલે કે માંસ, માછલી, ઈંડા અને દહીં એમાંથી જ અવેલેબલ છે. ધોઝ હુ આર વેજીટેરિયન, કે જેઓ માંસ, માછલી, ઈંડા નથી ખાઈ શકતા, તો તેઓ દહીંને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈને વિટામિન B12ની ઉણપને દૂર કરી શકે. વિટામિન B12નું નામ શું છે? સાયનોકોબાલેમાઇન. એની ઉણપથી શું થાય? તો એની ઉણપથી આપણને પર્નેસિયસ એનેમિયા દેટ મીન્સ વિનાશી રક્ત અલ્પતા સર્જાય છે. વિનાશી રક્ત અલ્પતા સર્જાય તેમાં હિમોગ્લોબિનમાં RBCની શું થાય છે? ઉણપ સર્જાય છે. બરાબર. એટલે હિમોગ્લોબિન નહીં બને, RBC નહીં બને અને એને કારણે શરીરમાં લોહી ઓછું થઈ જાય તો તેને આપણે પર્નેસિયસ એનેમિયા કહીએ છીએ. તો વિટામિન B12 જેને સાયનોકોબાલેમાઇન કહેવાય, જે 100% એનિમલ સોર્સિસમાંથી અવેલેબલ છે, ગ્રીન લીફી વેજીટેબલ્સમાં એબસન્ટ છે, માંસ, માછલી, ઈંડા અને દહીંમાંથી મળે અને એની ઉણપથી વિનાશી રક્ત અલ્પતા એટલે કે પર્નેસિયસ એનેમિયા સર્જાય છે. એટલે હિમોગ્લોબિનમાં RBCની ઉણપ આવે છે. પછી વિટામિન C જેને એસ્કોર્બિક એસિડ કહેવાય, કે જે ખાસ કરીને સાઇટ્રસ ફ્રૂટ એટલે કે ખાટા મીઠા ફળો છે, આંબળા છે અને ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાસ કરીને પાલક, તાંદળજાનું ભાજી જ્યારે ખાશો ત્યારે એકદમ સ્મોલ ક્વોન્ટિટીમાં ખાટું લાગે, તો ધેટ ઇઝ ડ્યુ ટુ વિટામિન C પ્રેઝન્સ. એની ઉણપથી શું થાય? તો સ્કર્વી થાય. સ્કર્વી એટલે એમાં શું થાય કે દાંતના પેઢામાંથી લોહી, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ બ્લીડિંગ ઓફ ગમ્સ. સ્કર્વી એટલે શું? બ્લીડિંગ ઓફ ગમ. દાંતના જે પેઢા હોય, અવાડા હોય તેમાંથી લોહી વહે, એને કારણે આપણને દાંતનો દુખાવો હંમેશા રહે. દેટ્સ વાય ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ ટુ હેવ 1 ફૂલ લેમન એવરી ડે ઇન અવર ફૂડ ડાયટ. આપણા રોજિંદા જીવનમાં આપણે હંમેશા એક લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. પછી વિટામિન D જેને આપણે આલ્ફા કેલ્સીફેરોલ કહીશું. બધાના નામ દીકરાઓ યાદ રાખજો હો. જે વિટામિન્સનું આલ્ફાબેટ પ્રમાણે નામ આપેલું છે અને જે સિનોનેમ્સ આપેલું છે દેટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બિકોઝ નીટમાં તો આ ટેબલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. નામ આપે તેની અમે એનું સિનોનેમ્સ આપે ઓર એનું સિનોનેમ્સ પરથી એ કાં અવેલેબલ હોય તે પૂછે ઓર કેલ્સીફેરોલને લીધે શરીરમાં કઈ સમસ્યા સર્જાય એવું પૂછાય. એટલે આખું ટેબલ તમારે ખૂબ ધ્યાનથી કરવાનું છે. વિટામિન D જેને કેલ્સીફેરોલ કહેવાય, કે જે એકમાત્ર વિટામિન છે જે સૂર્યપ્રકાશમાંથી મળે છે. ક્વેશ્ચન પૂછવામાં આવશે કે નીચેનામાંથી કયો વિટામિન સૂર્યપ્રકાશમાંથી મળે છે? તો તે છે વિટામિન D. એને કારણે ભારત જેવા દેશોમાં લોકોના શરીરમાં વિટામિન Dનું સંશ્લેષણ સારી માત્રામાં થાય. જે કોલ્ડ કન્ટ્રી છે એટલે યુરોપિયન કન્ટ્રી છે,
બરાબર, પશ્ચિમના દેશો છે કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછી માત્રામાં મળે તો તેમના શરીરમાં વિટામિન ડીની ઉણપ હશે, એને કારણે તેમના શરીરમાં બોન્સને લગતા ખાસ પ્રોબ્લેમ આવે, જેમ કે ર્યુમેટેડ આર્થરાઇટિસ. આર્થરાઇટિસ તમે બાયોલોજીના સ્ટુડન્ટ્સ છો, સાંધાનો દુખાવો જેને વા કહેવામાં આવે, તો તે જનરલી કોને લીધે હોય? વિટામિન ડી અને શરીરમાં કેલ્શિયમની ઉણપને લીધે હોય. તો આ વિટામિન ડી કે જે સૂર્યપ્રકાશમાંથી પણ મળે, માછલી અને ઈંડાની જરદીમાંથી પણ મળે, અને એની ઉણપથી કઈ સમસ્યા થાય? તો એની ઉણપથી શરીરમાં રિકેટ્સ એટલે બાળકોમાં હાડકાની વિકૃતિ આવે, ઓસ્ટિયોમલેશિયા એટલે જે પુખ્ત વયના લોકો જે છે તેના હાડકાં પોચા બનતા જાય અને તેમને સાંધાનો સિવિયર પેઇન થતું જાય. તો આમ વિટામિન ડી, જેને આલ્ફા કેલ્સીફેરોલ કહેવામાં આવે, તે સૂર્યપ્રકાશમાંથી મળે ખાસ, અને તેની ઉણપથી બાળકોમાં હાડકાની વિકૃતિ જેને રિકેટ્સ કહેવાય, અને મોટા પુખ્ત વયના લોકોમાં ઓસ્ટિયોમલેશિયા, કે ધેટ્સ અ સિનોનિમ્સ ઓર ધેટ્સ અ કન્ડિશન સિમિલર ટુ રૂમેટેડ આર્થરાઇટિસ, કે જેમાં સાંધાનો દુખાવો સિવિયર બને છે. વિટામિન ઈ, જેને ટોકોફેરોલ કહેવાય, તે વનસ્પતિ તેલ જેવા કે ઘઉં અંકુરણ તેલ, સૂર્યમુખીનું તેલ, સનફ્લાવર સીડ ઓઇલ જેને કહેવામાં આવે, તેમાંથી ખાસ મળે. અને એની ઉણપથી જે મેલ સ્ટરીલિટી એટલે કે જે પુરુષોમાં નપુંસકતા આવે છે તે જવાબદાર છે વિટામિન ઈનું ઉણપથી. એને કારણે આરબીસી જે છે તે વીક બને અને સ્નાયુઓમાં પણ શું થાય છે? નબળાઈ થતી જાય છે. વીકનેસ ઓફ મસલ્સ એટલે આપણને મસ્ક્યુલર પેઇન હંમેશા હોય જો આપણા શરીરમાં વિટામિન ઈ પ્રોપર માત્રામાં નહીં હોય તો. ત્યાર પછી વિટામિન કે, જેને આપણે ફિલોક્વિનોન કહીએ, આ જ વિટામિનને આપણે એન્ટી હેમરેજિક વિટામિન પણ કહીએ છીએ. આ એક એવું વિટામિન છે કે જે ફક્ત ને ફક્ત લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી જ મળે. જો વિટામિન સી પણ લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે, આ પણ લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે. આપણે વિટામિન B12 વિશે જોયું તો એ વનસ્પતિમાં ગેરહાજર છે. વિટામિન B12 વનસ્પતિમાં ગેરહાજર છે, જ્યારે વિટામિન કે એને આપણે શું કહેવાય? તો ગ્રીન લીફી વિટામિન્સ કહીએ, એ પ્રાણીમાં ગેરહાજર. B12 વનસ્પતિમાં ગેરહાજર અને વિટામિન કે તે પ્રાણીમાં ગેરહાજર, બરાબર, તે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી જ મળે. એને આપણે ફિલોક્વિનોન પણ કહીએ, એટલે કે એનું સિનોનિમ છે. એને એન્ટી હેમરેજિક વિટામિન પણ કહેવાય, એટલે પ્રતિ હેમરેજિક વિટામિન. એટલે જો શરીરમાં વિટામિન કેનું પ્રમાણ પૂરતું હોય તો શરીરમાંથી હેમરેજિક કન્ડિશનને આપણે અટકાવી શકીએ છીએ. હવે જો શરીરમાં વિટામિન કેની ઉણપ હોય તો શું થાય? તો વિટામિન કેની ઉણપને કારણે શરીરમાં બ્લડ ક્લોટિંગ ટાઈમ જે છે તે એક્સટેન્ડ થાય, એટલે રુધિર ગંઠાઈ જવા માટે જે સમય જોઈએ તે સમય વધી જાય. એને કારણે જો કોઈ પર્સનનું એક્સિડન્ટ થતું હોય ઓર કોઈ સંજોગો વસાત એને કંઈક ઈજા થતી હોય ને એના શરીરમાં બ્લડ લોસ સ્ટાર્ટ થાય, અને જો એના શરીરમાં વિટામિન કેની ઉણપ હશે તો એનું રુધિર જે ક્લોટ થવાનો સમય છે, બ્લડ ક્લોટ થવાનો સમય છે, રુધિર ગંઠાઈ જવાનો સમય છે, તે વધી ગયેલો હશે. અને જો રુધિર જલ્દી ક્લોટ નહીં થાય, એ જલ્દી નહીં ગંઠાઈ જાય તો શરીરમાંથી એક્સેસ ઓફ બ્લડ લોસ થઈ જાય અને એને કારણે હેમરેજિક કન્ડિશન આવે. આમ વિટામિન કેની ઉણપથી બ્લડ ક્લોટિંગ ટાઈમ ઇન્ક્રીઝ થાય છે અને તેની ઉણપથી શરીરમાંથી એક્સેસ ઓફ બ્લડ લોસ થાય, હેમરેજિક કન્ડિશન જે ગંભીર સમસ્યા છે તે સર્જાય છે. માટે વિટામિન કે શરીરમાં હોવું ખાસ જરૂરી છે. ધેટ્સ વાય ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ ટુ હેવ અ ગ્રીન લીફી વેજીટેબલ ઇન યોર રેગ્યુલર ફૂડ ડાયટ્સ. અને એની ઉણપથી હેમરેજ થાય છે, હેમરેજિક કન્ડિશન સર્જાય છે. માટે એ જો પૂરતા પ્રમાણમાં લેવામાં આવે તો આ સમસ્યાને આપણે અટકાવી શકીએ છીએ. માટે એને કેવું વિટામિન કહેવામાં આવે છે? એન્ટી હેમરેજિક વિટામિન કહેવામાં આવે છે. પછી વિટામિન એચ, જેને આપણે શું કહીએ છીએ? બાયોટીન કહીએ છીએ. તો વિટામિન એચ, જેને બાયોટીન કહીએ, તે શેમાંથી મળે? ઈસ્ટમાંથી મળે, લીવરમાંથી મળે, કિડનીમાંથી મળે, દૂધમાંથી મળે છે. તેની ઉણપથી ખાસ શું થાય? ત્વચાના રોગ, ડર્મેટાઇટિસ. આપણે અગાડી પણ 1 કે 2 વિટામિન્સ જોયા કે જેમાં ત્વચામાં રોગ થાય. એક તો વિટામિન એચમાં પણ છે અને સાથે સાથે આપણે જોયું તો ડર્મેટાઇટિસ વિટામિન B2ની ઉણપથી પણ થાય છે. તો એ ખાસ યાદ રાખવાનું કે ત્વચાના રોગ એ નીચેનામાંથી કયા વિટામિનને લીધે થાય? તો બાયોટીન અને વિટામિન B2, જેને આપણે ડર્મેટાઇટિસ કહીએ. વિટામિન એચની ઉણપને લીધે એક્સેસ ઓફ હેર લોસ પણ થાય અને સાથે સાથે પેરાલિસિસ એટલે લકવા જેવી સમસ્યા પણ સર્જાય. જ્યારે શરીરમાં વિટામિન એચની ઉણપ હોય, એટલે કે આપણે રેગ્યુલર હેબિટમાં દૂધ નહીં લેતા હોય તો ત્યારે આપણા વાળ ખરી જાય. એટલે હંમેશા જે આપણા
હેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય છે તે હંમેશા દિવસમાં 2 વખત દૂધ પીવા માટે કહે, બિકોઝ મિલ્ક ઇઝ અ કમ્પ્લીટ મીલ. મિલ્ક ઇઝ અ કમ્પ્લીટ મીલ. દૂધ એક એવું છે કે જેમાંથી બધા જ આવશ્યક પ્રોટીન, એમિનો એસિડ સાથે સાથે ઘણા બધા એમિનો એસિડ પ્રાપ્ત થાય. માટે આહારમાં આપણે હંમેશા મિલ્કને લેવું ખાસ જરૂરી છે. સવારે 1 ગ્લાસ દૂધ અને સાંજે 1 ગ્લાસ દૂધ હંમેશા આહારમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. તો વિટામિન એચ બાયોટીન કહેવાય. ઈસ્ટ, લીવર, કિડની અને દૂધમાંથી મળે, જેને લીધે ત્વચાના રોગ થાય એટલે કે ડર્મેટાઇટિસ જેને કહેવાય, વાળ ખરી જાય અને પેરાલિસિસ જેવી સમસ્યા સર્જાય. ત્યાર પછી કોએન્ઝાઇમ Q10. કોએન્ઝાઇમ Q10 એ એડિશનલ વિટામિન કરવાનો હોય કે જે લીલી વનસ્પતિના ક્લોરોપ્લાસ્ટમાં હોય અને પ્રાણીઓના મિટોકોન્ડ્રિયા એટલે કણાભસૂત્રમાં હાજર હોય. કોએન્ઝાઇમ Q10ની જો શરીરમાં ગેરહાજરી હોય તો એને કારણે જે આપણી ઇમ્યુનિટી પાવર જે છે, રોગ પ્રતિકારક શક્તિ જે છે, તેમાં શું થાય છે? ઘટાડો થાય છે. આમ આ બધા વિટામિન્સ છે તેના સિનોનેમ્સ આપણે ખાસ યાદ રાખવાના, એમના સોર્સિસ આપણે ખાસ યાદ રાખવાના અને એની ઉણપથી થતા રોગો ખાસ યાદ રાખવાના. તમને કોલમ 1 અને કોલમ 2, કોલમ 1 કઈ છે? કોલમ 1 જે છે તે વિટામિનનું નામ અને કોલમ 2 જે છે તો એ વિટામિનની ઉણપથી થતા રોગો. આ બંને તો એકદમ પરફેક્ટલી યાદ રહી જશે, પણ તમને સ્ત્રોત પરફેક્ટલી યાદ નહીં રહેશે, એટલે સ્ત્રોતને તમારે વારંવાર રિવાઇઝ કરવા પડશે. જો વારંવાર રિવાઇઝ કરશો તો જ તમે આ બધા સોર્સને યાદ રાખી શકશો. માટે ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ રિફર ધ ટેબલ મેની ટાઈમ્સ. જેટલી વખત વધારે વાંચશો, જેટલી વખત એનું રિવિઝન કરશો, તેટલો તમને વધારે ફાયદો થશે. હવે અહીંયા બધા વિટામિન છે તેના સિનોનેમ્સ આપેલા છે. સિનોનેમ્સ થોડાક રેડી કરી નાખીએ આપણે, થોડુંક યાદ રાખવાનો પ્રયત્ન કરીએ, જેથી આપણને સિનોનેમ્સ વધારે પ્રિપેર કરવામાં આપણે વધારે એક્સરસાઇઝ નહીં કરવી પડે. વિટામિન એ તો તેને રેટિનોલ કહેવાય. તો તમારે યાદ શું રાખવાનું? AR રહેમાન. AR રહેમાન એટલે વિટામિન એ છે તો તે કોણ છે? રેટિનોલ છે. પછી B2 જે છે તો તેમાં તમારે શબ્દ યાદ રાખવાનો તુવર. તુવર એટલે 2 for 2 અને R for રિબોફ્લેવિન. તો 2 એટલે 2 અને R for રિબોફ્લેવિન. પછી વિટામિન સી, બરાબર, તો તેમાં CA શબ્દ યાદ રાખવાનો. CA એટલે વિટામિન સીને કહેવાય એસ્કોર્બિક એસિડ. DC પ્રવાહ, ખબર ને તમે ફિઝિક્સમાં AC/DC પ્રવાહ શીખો છો, તો આને DC પ્રવાહ કહેવાય. એટલે વિટામિન ડીને શું કહેવામાં આવે છે? કેલ્સીફેરોલ કહેવામાં આવે. પછી ETV એટલે વિટામિન ઈને આપણે શું કહીએ છીએ? ટોકોફેરોલ કહીએ છીએ. પછી HB પેન્સિલ એટલે વિટામિન H, તે કોણ છે? બાયોટીન છે. તો આ રીતે અહીંયા આપણે કુલ 6 વિટામિન્સ યાદ રાખીએ તો બાકીના નામ તો યાદ રહી જાય. AR રહેમાન એટલે વિટામિન એને રેટિનોલ કહેવાય. તુવરનું શાક ખાય ને આપણે, તો વિટામિન B2 ને રિબોફ્લેવિન કહેવાય. CA એટલે વિટામિન સીને એસ્કોર્બિક એસિડ કહેવાય. DC પ્રવાહ એટલે ડીને આપણે કેલ્સીફેરોલ કહેવાય. ETV ન્યૂઝ એટલે વિટામિન ઈને ટોકોફેરોલ કહેવાય. HB પેન્સિલ એટલે વિટામિન Hને બાયોટીન કહેવાય. આટલા જો યાદ રહી જાય તો બાકીના તો નામ યાદ આવી રહી જ જાય. B1 ને થાયમિન કહેવાય, B6 ને પિરિડોક્સિન કહેવાય અને B12 ને આપણે શું કહીએ છીએ? સાઇનોકોબાલેમાઇન. કારણ કે આપણે ઘણી વખતના પ્રીવિયસ યરના બોર્ડ, ગુજસેટ અને નીટના JEEના ક્વેશ્ચન પેપર જોઈએ તો એ લોકો કંઈક આલ્ફાબેટ્સ પ્રમાણે જ વિટામિન વિશે નથી પૂછતા. દે આર આસ્કિંગ ઓલ સિનોનેમ્સ કે પિરિડોક્સિન વિટામિનને કારણે શરીરમાં કઈ સમસ્યા સર્જાય છે, નીચેનામાંથી કયું વિટામિન કેલ્સીફેરોલ તરીકે ઓળખાય છે, પછી સ્કર્વી એ કયા વિટામિનની ઉણપથી થાય ને તેમાં આલ્ફાબેટ્સ પ્રમાણે નામ નહીં આપેલા હોય, એના સિનોનેમ્સ આપેલા હોય. ધેટ્સ વાય ઇટ ઇઝ એડવાઇઝેબલ કે વિટામિન્સને આલ્ફાબેટ્સ પ્રમાણે અને સાથે સાથે એના સિનોનેમ્સ પ્રમાણે યાદ રાખો. બિકોઝ એ પ્રમાણે યાદ રાખશો તો જ તમને એ પરફેક્ટલી યાદ રહેશે. અને પેલું જે ક્લાસિફિકેશનવાળો જે કોષ્ટક છે તે અને સોર્સ, ડેફિશિયન્સી અને સિનોનેમ્સવાળું ટેબલ જે છે તે તમારે પરફેક્ટ કરવાનું છે, બિકોઝ એ નીટ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે.